નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે થર્મોડાયનેમિક્સ બરાબર આ ચેપ્ટર ભણી રહ્યા છીએ. કાલે આપણે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ જોઈ ગયા. હવે આપણે આજે થર્મોડાયનેમિક્સમાં તંત્રની જુદી જુદી થર્મોડાયનેમિક પ્રક્રિયાઓની વાત કરવાની છે. બરાબર, જેમ કે સમતાપી પ્રક્રિયા, સમકદ પ્રક્રિયા, સમોષ્મી પ્રક્રિયા, સમદાબ પ્રક્રિયા, આ બધા થર્મોડાયનેમિક પ્રક્રિયાઓના પ્રકાર છે. આપણે આ દરેક થર્મોડાયનેમિક પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર શું થશે, દરેક થર્મોડાયનેમિક પ્રક્રિયા માટે થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમના નિયમનું સ્વરૂપ શું થશે, બરાબર, એ આપણે ક્રમશઃ હવે જોશું. આપણે કાલનું થોડું યાદ કરી લઈએ. થર્મોડાયનેમિક્સનો પ્રથમ ક્રમના નિયમનું સૂત્ર કે ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર ક્યુ માઇનસ ડબલ્યુ. ઘણી વખત આ ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ એવું પણ લખાય. બરાબર, આ થર્મોડાયનેમિક્સના પ્રથમ ક્રમના નિયમનું સ્વરૂપ છે. ડેલ્ટા ઈ ઇન્ટરનલ એ તંત્ર જ્યારે અવસ્થા બદલે, પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં જાય એ દરમિયાન તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર છે. ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર સંજ્ઞા આપણે આપી છે. ઘણી વખત આ ઈની જગ્યાએ યુ પણ અપાય છે, ડેલ્ટા યુ ઇન્ટરનલ એવું પણ લખાય. તો સંજ્ઞા બદલવાથી બીજો અર્થ નથી બદલાતો. બરાબર, તમે ડેલ્ટા યુ ઇન્ટરનલ એવી સંજ્ઞા આપી શકો અહીંયા, અથવા ડેલ્ટા ઈ ઇન્ટરનલ એવી સંજ્ઞા પણ આપી શકાય. તો આ થઈ તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. તંત્ર જ્યારે પ્રારંભિક અવસ્થા આઈમાંથી અંતિમ અવસ્થા એફમાં જાય ત્યારે તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર. ડેલ્ટા ઈ ઇન્ટરનલ એટલે કે અંતિમ અવસ્થાની આંતરિક ઉર્જા માઇનસ પ્રારંભિક અવસ્થાની આંતરિક ઉર્જા એટલે કે ડેલ્ટા ઈ ઇન્ટરનલ એ કેટલી હોય તો કે ક્યુ માઇનસ ડબલ્યુ જેટલી હોય. ક્યુ એટલે શું છે તો કે ઉષ્મા છે, ડબલ્યુ શું છે તો કે કાર્ય છે. બરાબર, આપણે ઉષ્મા અને કાર્યનો અર્થ પણ ભણી ગયા. ઉષ્મા એટલે શું તો કે તંત્ર જ્યારે પ્રારંભિક અવસ્થા આઈમાંથી અંતિમ અવસ્થા એફમાં જાય એ દરમિયાન વિનિમય પામતી ઉષ્મા ઉર્જા, તંત્રએ મેળવેલી ઉષ્મા ઉર્જા અથવા તંત્રએ ગુમાવેલી ઉષ્મા ઉર્જા, એને આપણે ઉષ્મા કહેશું. જો તંત્ર ઉષ્મા ઉર્જા મેળવતું હોય અવસ્થા બદલે ત્યારે, પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં જાય એ દરમિયાન તંત્ર જો ઉષ્મા ઉર્જા મેળવતું હોય તો તંત્ર ધન કહેવાય. અને જો તંત્ર પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં જાય એ દરમિયાન ઉષ્મા ગુમાવતું હોય, ઉષ્મા ઉર્જા ગુમાવતું હોય તો એને તંત્ર ઋણ ગણાય. બરાબર, એટલે ઉષ્માના સંદર્ભમાં આપણે સંજ્ઞા પ્રણાલી આ રીતે નક્કી કરી છે. ડબલ્યુ શું છે તો કે કાર્ય છે, તંત્ર વડે થતું કાર્ય અથવા તંત્ર પર થતું કાર્ય. બરાબર, ને કાર્યનો અર્થ પણ આપણે જોઈ ગયા. કાર્ય એટલે વિનિમય પામતી યાંત્રિક ઉર્જા, જેને આપણે થર્મોડાયનેમિક્સમાં કાર્ય કહીએ છીએ. તો ડબલ્યુ અહીંયા વિનિમય પામતી યાંત્રિક ઉર્જા છે અથવા તો કાર્ય છે. કાર્ય ધન હોય અને ઋણી હોય. જો તંત્ર વડે કાર્ય થાય તો કાર્ય ધન, અને તંત્ર પર કાર્ય થાય, બાહ્ય બળ વડે તંત્ર પર કાર્ય થાય તો કાર્ય ઋણ. બરાબર, તો ટૂંકમાં વિનિમય પામતી ઉષ્મા ઉર્જા એટલે કે ઉષ્મા અને વિનિમય પામતી યાંત્રિક ઉર્જા એટલે કે કાર્ય, એ બેયનો આપણે તફાવત લઈએ પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થામાં તંત્ર જાય દરમિયાન, તો એ તફાવત જ તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર આપે છે. બરાબર, આ ખૂબ જ અગત્યની હકીકત છે. હવે પછીના આ દરેક ટૉપિકોમાં આપણે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ, જે તે થર્મોડાયનેમિક પ્રક્રિયા માટે એનું કેવું સ્વરૂપ બનશે એ આપણે જોશું. બરાબર, એટલે મૂળ સૂત્ર આ રહ્યું છે, ખાસ અગત્યનું, આ ધ્યાનમાં રાખજો. હવે થર્મોડાયનેમિકની જુદી જુદી પ્રક્રિયાઓ, બરાબર, સમતાપી પ્રક્રિયા, સમકદ પ્રક્રિયા, સમદાબ પ્રક્રિયા અને સમોષ્મી પ્રક્રિયા, આ ચાર થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ માટે આપણે ક્રમશઃ કાર્યના સૂત્રો બનાવવાના છે. આવી જુદી જુદી થર્મોડાયનેમિક પ્રક્રિયા માટે આ થર્મોડાયનેમિક્સના પ્રથમ ક્રમના નિયમનું સ્વરૂપ કેવું થશે એ આપણે જોશું. બરાબર, અને એક હકીકત આપણે કાલે એ પણ ભણી ગયા કે જો આપણી પાસે આપેલ થર્મોડાયનેમિક પ્રક્રિયાને અનુરૂપ પી વિરુદ્ધ વીનો આલેખ હોય, બરાબર, દબાણ વિરુદ્ધ કદનો આલેખ, પી વીનો આલેખ હોય તો એ આલેખ જેવો મળે છે, જેવી થર્મોડાયનેમિક પ્રક્રિયા એ મુજબનો આલેખ મળતો હોય. બરાબર, એ આલેખ જેવો મળે છે, ધારો કે આ રીતે આલેખ મળ્યો આપણને, તો એ આલેખે કદ અક્ષ સાથે ઘેરેલું ક્ષેત્રફળ અથવા તો આલેખ વડે આ ઘેરાતું ક્ષેત્રફળ જે આપેલ થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન
થતું કાર્ય આપે છે, તંત્ર પર થતું કાર્ય અથવા તંત્ર વડે થતું કાર્ય. જો કદમાં વધારો થતો હોય, બરાબર, આ હકીકત પણ આપણે વાત કરી ગયા, જો કદમાં વધારો થતો હોય આપેલ થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન, તંત્ર પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં જાય એ દરમિયાન એનું કદ જો વધતું હોય તો કાર્ય ધન હોય. કાર્ય ધન હોય એટલે કે તંત્ર વડે કાર્ય થતું હોય, કાર્ય ધન કહેવાય. અને જો તંત્ર પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં જાય એ દરમિયાન કદમાં ઘટાડો થતો હોય તો કાર્ય ઋણ હોય, એટલે કે તંત્ર પર કાર્ય થતું હોય, બરાબર. અને જો કદમાં ફેરફાર ન થાય તો કાર્ય શૂન્ય હોય. આટલી વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું, બરાબર. અને પીવીનો આલેખ જે મળે છે એ આલેખે કદ અક્ષ સાથે ઘેરેલું આ ક્ષેત્રફળ એ આપણને કાર્ય આપે છે. કાલે આપણે એક્ઝામ્પલ પણ એ મુજબનું ગણી ગયા, બરાબર છે. હવે જોઈએ આગળ. જો પહેલાં આપણે જોશું સમતાપી પ્રક્રિયા માટે કાર્ય અને થર્મોડાયનેમિકનો પ્રથમ ક્રમનો નિયમ સમતાપી પ્રક્રિયા માટે કેવો થાય, સમતાપી પ્રક્રિયાનો અર્થ શું થાય આપણે જોઈએ. કાર્ય આલેખી રીતે તો આપણને મળે જ છે, પીવીના આલેખે ઘેરેલું ક્ષેત્રફળ આપણને કાર્ય આપે છે. એ સિવાય કાર્ય શોધવા માટે આપણે સંકલનનો પણ ઉપયોગ કરી શકીએ. એટલે આપણે આ જુદી જુદી થર્મોડાયનેમિક પ્રક્રિયા માટે જે કાર્યના સૂત્રો બનાવીશું એમાં સંકલનનો ઉપયોગ કરીશું, બરાબર. હવે સમતાપી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર મેળવવું છે એના માટે આપણે એક તંત્ર ધ્યાનમાં લઈએ, બરાબર. આ એક નળાકાર પાત્ર છે, નળાકાર પાત્રમાં એક વાયુ ભરેલો છે, બરાબર. આ વાયુ છે એ આ થર્મોડાયનેમિક તંત્ર થયું. આ ભરેલો વાયુ એ અહીંયા તંત્ર છે. આ નળાકાર પાત્રની દિવાલો પર ઘર્ષણ રહી સરકી શકે એવું આ પિસ્ટન છે. આ પિસ્ટનને આપણે ઉપર નીચે સરકાવી શકીએ છીએ, બરાબર. તો આ એક વાયુતંત્ર થયું, આપણે ધ્યાનમાં લીધું છે. અહીંયા પાત્રની દિવાલો છે એ ઉષ્મીય અવાહક છે. આ પાત્રની દિવાલો ઉષ્મીય અવાહક છે અને આ પિસ્ટન જે દ્રવ્યમાંથી બન્યું છે એ ઉષ્મીય અવાહક છે, બરાબર. એનો અર્થ કે અહીંયા પ્રક્રિયા દરમિયાન તંત્ર ઉષ્મા ઉર્જા ગુમાવતું નથી કે તંત્ર ઉષ્મા ઉર્જા મેળવતું નથી, બરાબર. એટલે કે કોઈ પરિસરમાંથી તંત્ર ઉષ્મા ઉર્જા મેળવી કે ગુમાવી નહીં શકે. એટલે પરિસરથી આજુબાજુના પરિસર કે આજુબાજુના વાતાવરણથી આ અલગ કરેલું તંત્ર એવું પણ કહેવાય, બરાબર. કેમ કે પરિસર સાથે ડાયરેક્ટલી ઉષ્મા ઉર્જાનો વિનિમય કરી શકશે નહીં, કેમ કે પાત્રની દિવાલો એ ઉષ્મીય અવાહક, પિસ્ટન છે એ ઉષ્મીય અવાહક છે, બરાબર. હવે આપણે અહીંયા સમતાપી પ્રક્રિયા કરાવી છે. તો સમતાપી પ્રક્રિયાનો અર્થ શું થાય તો કે જે થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન તંત્રનું તાપમાન અચળ રહેતું હોય, નામ પ્રમાણે સમતાપી એટલે તાપમાન અચળ રહેતું હોય તેને સમતાપી પ્રક્રિયા કહેવાય. સમતાપી પ્રક્રિયા કહે છે, બરાબર. આપણે આ વાયુતંત્ર પર સમતાપી પ્રક્રિયા કરાવી છે અને એ પ્રક્રિયાને અનુરૂપ પીવીનો આલેખ જે બનશે એ આલેખ પણ આપણે વિચારી લઈએ. પી એટલે તંત્રનું દબાણ, વી તંત્રનું કદ, બરાબર. હવે જો કાર્યનું જે આપણે સૂત્ર અહીંયા બનાવીશું એ કાર્યનું જે મૂળ સૂત્ર છે એના પરથી જ, બરાબર, આપણે એ સૂત્ર બનાવીશું. કાર્યનું મૂળ સૂત્ર આપણે જાણીએ છીએ, કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. આ મૂળ સ્વરૂપ જે છે એના પરથી જ આપણે થર્મોડાયનેમિકમાં કાર્યનું સૂત્ર બનાવી શકીશું. આપણે અહીંયા કાર્યનું સૂત્ર બળ અને સ્થાનાંતરના સ્વરૂપમાં હતું, અહીંયા આપણે કાર્યનું સૂત્ર દબાણ અને કદના સ્વરૂપમાં મેળવીશું. અને પછી એ મૂળ સ્વરૂપ છે એ પછી જુદા જુદા પ્રકારની થર્મોડાયનેમિક પ્રક્રિયાઓ માટે એનું સ્વરૂપ બદલાશે, બરાબર. આપણે જોઈએ જો આ પાત્ર જે ભર્યું છે એ પાત્રની અંદર વાયુ છે, બરાબર. આ પિસ્ટન છે. હવે તમે વિચારો કે આ પિસ્ટનને તમે અંદર તરફ એફ જેટલા બળની અસર હેઠળ અંદર તરફ આમ ધકેલશો એટલે પિસ્ટન જેમ જેમ અંદર જશે તેમ તેમ આપેલ વાયુતંત્ર સાથે સંકળાયેલી આ બે રાશિઓ વિચારો, તંત્રનું દબાણ અને તંત્રનું કદ, એમાં શું ફેરફાર થાય તો કે આવી વાત થશે. જો જેમ કે આ પિસ્ટનને અંદર ધકેલતા તમે આ પિસ્ટનને
આટલે સુધી અંદર ધકેલું તો પહેલાં તંત્રનું કદ હતું એના કરતાં તંત્રનું કદ ઘટશે, બરાબર. પિસ્ટનને અંદર ધકેલું એટલે કદમાં ઘટાડો થશે અને સાથે કદ ઘટશે એટલે દબાણ વધશે, બરાબર. અને આ પ્રક્રિયા એવી રીતે કરવામાં આવે છે ધીમે ધીમે, આ પિસ્ટનને અંદર તરફ આમ ધીમે ધીમે ધકેલવાનું કે જેથી કરીને તંત્રનું તાપમાન કેવું રહે, અચળ. એટલે 3 રાશિઓ આપણે ધ્યાનમાં લઈએ. તાપમાન અચળ રાખી અને પિસ્ટનને અંદર ધીમે ધીમે ધકેલો, એ દરમિયાન તંત્રનું કદ ઘટશે અને દબાણ વધશે. તો એ કદમાં થતો ઘટાડો અને દબાણમાં થતો વધારો, બરાબર, આપણે આલેખમાં વિચારીએ તો પ્રારંભમાં, બરાબર, આ પ્રારંભિક અવસ્થા 1 કહી દઈએ, આઈ સંજ્ઞા આપીએ, અથવા તો પ્રારંભિક અવસ્થા 1, અંતિમ અવસ્થાને 2 નામ આપવું, અથવા આઈ અને એફ એવું નામ આપી શકાય. તો તંત્ર પ્રારંભિક અવસ્થા આઈમાં હતું એને અનુરૂપ પીવીના આલેખમાં એ બિંદુ અહીંયા મળે છે. આ તંત્રનું કદ છે, બરાબર. કદને કંઈક V1 નામ આપી દઈએ. એને અનુરૂપ આ તંત્રનું દબાણ છે, દબાણને કંઈક P1 નામ આપી દો. એટલે પ્રારંભમાં કદ વધારે છે, દબાણ ઓછું છે. પિસ્ટનને જેમ જેમ અંદર ધકેલશો એટલે કદ ઘટશે અને દબાણ વધશે. એટલે આલેખ આ મુજબ આગળ વધશે, બરાબર. આલેખ અહીંથી આમ આગળ વધશે આમ, અને અવસ્થા 2માં આલેખ આ રીતે પહોંચશે, બરાબર. આ રીતે અહીં તીર મૂકવાનું જે સૂચવે કે તંત્ર અવસ્થા 1માંથી આ 2માં જાય છે. હવે તંત્ર અવસ્થા 1માંથી 2માં ગયું, એ દરમિયાન તાપમાન અચળ રાખ્યું છે, કદમાં ઘટાડો થાય પિસ્ટન અંદર જાય એટલે કદ V1માંથી ઘટીને V2 થયું, દબાણ P1માંથી વધીને P2 થયું, બરાબર. આ રીતે પીવીનો આલેખ આપેલ થર્મોડાયનેમિક પ્રક્રિયા માટે બનશે, જે સમતાપી પ્રક્રિયા થઈ, તાપમાન અચળ રાખ્યું છે, અને માટે આલેખને સમતાપી વક્ર એવું કહેવાય છે. સમતાપી વક્ર, અચળ તાપમાને પીવીનો આલેખ જે મળે એને સમતાપી વક્ર એવું પણ કહેવાય, બરાબર. તો આ હકીકત છે. હવે આપણે આગળ સૂત્ર બનાવીએ જો કે તંત્ર પર, બરાબર, આ પિસ્ટન ને આમ અંદર ધકેલશો એટલે તંત્ર પર કાર્ય થશે. બાહ્ય બળ લગાડ્યું, બાહ્ય બળની અસર હેઠળ કદમાં ઘટાડો કર્યો એટલે બાહ્ય બળ વડે તંત્ર પર કાર્ય થશે. બળ લગાડ્યું એની અસર હેઠળ પિસ્ટનનું અંદર તરફ સ્થાનાંતર થયું. એટલે આપણે કાર્યનું સૂત્ર બનાવવું છે તો આપણે કાર્યનું જે મૂળ સ્વરૂપ છે ને, બળ ગુણ્યા સ્થાનાંતર, એ જ હકીકત વાપરીએ. તો ધારો કે તમે F જેટલું બળ લગાડ્યું, F જેટલું બળ, અને એની અસર હેઠળ પિસ્ટનનું અંદર તરફ કોઈ નાનું એવું સ્થાનાંતર ધ્યાનમાં લઈએ, Δx, તો લગાડેલું બળ ગુણ્યા પિસ્ટનનું કોઈ નાનું એવું સૂક્ષ્મ સ્થાનાંતર Δx, તો બળ ગુણ્યા સ્થાનાંતર કરો તો એટલા સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય કહેવાય Δw, બરાબર. હવે આપણને આ હકીકત ખબર છે કે દબાણ બરાબર બળ છેદમાં ક્ષેત્રફળ. અહીંયા ક્ષેત્રફળ એટલે આ પિસ્ટનનું આડછેદનું ક્ષેત્રફળ એ, બરાબર. એટલે દબાણ બરાબર બળ છેદમાં ક્ષેત્રફળ. તો આના પરથી આપણે લખી શકીએ કે બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. તો આજે F બરાબર P આવ્યું ને, એ Fના સ્થાને મૂકી દો તો Δw બરાબર PA Fના જગ્યાએ, અને Δx. હવે આ A ગુણ્યા Δx એ શું છે તો કે પિસ્ટનના આડછેદનું ક્ષેત્રફળ અને પિસ્ટનનું અંદર તરફ થતું સૂક્ષ્મ એવું સ્થાનાંતર Δx. તો તમે વિચારો જો કે નળાકાર પાત્ર છે, આમ પિસ્ટનના આડછેદનું ક્ષેત્રફળ A છે અને અંદર તરફ આમ Δx જેટલું એને આપણે ખસેડ્યું, તો એ A ગુણ્યા Δx કરો, એ કદ થયું કહેવાય. કેટલું કદ તો કે જેટલું કદ આપેલ વાયુતંત્રનું શું થાય છે, ઘટે છે, કદમાં થતો ઘટાડો સૂચવે, બરાબર. ફરીથી જુઓ કે આ નળાકાર પાત્ર છે, આ પિસ્ટન છે, પિસ્ટનના આડછેદનું ક્ષેત્રફળ એ છે, પિસ્ટનને અંદર તરફ તમે આમ Δx જેટલું ખસેડ્યું તો A ગુણ્યા Δx કરો, એ જે કદ થયું આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા અંદર તરફની લંબાઈ Δx, તો A ગુણ્યા Δx છે એ આપેલ વાયુતંત્રના કદમાં થતો શું સૂચવે છે, ઘટાડો, પિસ્ટનના Δx જેટલા અંદર તરફના સ્થાનાંતર દરમિયાન. તો જ્યાં A Δx પિસ્ટનના આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા Δx, Δx એટલે પિસ્ટનને અંદર તરફ કરેલું સ્થાનાંતર અથવા તો પિસ્ટનનું અંદર તરફ એને કાપેલું અંતર, તો અથવા તો એ લંબાઈ Δx. તો A ગુણ્યા Δx છે એને આપણે Δv કહી દઈએ. Δv એટલે કદમાં ઘટાડો, તંત્રના
કદમાં થતો ફેરફાર એવો શબ્દ વાપરીએ. પણ અંદર તરફ પિસ્ટન ધકેલતા હોય તો ફેરફાર, ને પિસ્ટન આમ બહાર આવતું હોય તો અંદર તરફ ધકેલતા હોય તો કદમાં ઘટાડો કહેવાય. પિસ્ટન જો બહાર આવતું હોય તો કદમાં વધારો કહેવાય. આપણે શબ્દ વાપરીએ ફેરફાર. તો હવે માટે આ ડેલ્ટા ડબલ્યુ બરાબર જો પી એમના એમ એ ડેલ્ટા એક્સની જગ્યાએ આપણે ડેલ્ટા વી લખીશું, જે વાયુતંત્રના કદમાં થતો ફેરફાર સૂચવે છે. તો પિસ્ટનનું ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર થાય એ દરમિયાન કાર્ય થયું ડેલ્ટા ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી. એ ડેલ્ટા એક્સ તો એક નાનું એવું સૂક્ષ્મ સ્થાનાંતર આપણે અહીંયા ધ્યાનમાં લીધું છે. પિસ્ટન તો પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં પહોંચે એ દરમિયાન આવા કેટલાય સૂક્ષ્મ સ્થાનાંતરો એ કરે, અને બધા સૂક્ષ્મ સ્થાનાંતરો દરમિયાન આવા કાર્ય મળે, અને બધા કાર્યનો સરવાળો કરો એ કુલ કાર્ય કહેવાય. તો અહીંયા આપણે એક નાના એવા સૂક્ષ્મ સ્થાનાંતર ડેલ્ટા એક્સ માટે કાર્યનું સૂત્ર બનાવ્યું, અને કુલ કાર્ય શોધવું હોય પ્રારંભિક અવસ્થા 1 માંથી અંતિમ અવસ્થા 2 માં જાય દરમિયાન તંત્ર, તો આપણે આપેલ સૂત્રનું શું કરવું પડશે? સંકલન. બરાબર. એ પદ્ધતિ છે કે આવા દરેક સૂક્ષ્મ ભાગ માટેના કાર્યો જે મળે એનો સરવાળો થાય, સરવાળો સતત થશે. એટલે એ બધા માટે આવા દરેક નાના ભાગ માટે કાર્ય અલગ અલગ શોધીને સરવાળો કરવાની જરૂર નથી હોતી. કોઈ એક નાના ભાગ માટે થતા કાર્યનું સૂત્ર જે બને એનું પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થા સુધીનું સંકલન લઈ લો એટલે કુલ કાર્ય મળી જાય. તો કુલ કાર્ય એને ડબલ્યુ કહીએ તો ડબલ્યુ બરાબર સંકલન પી ડીવી. હવે અહીંયા ડેલ્ટાની જગ્યાએ સંકલનમાં લખો ત્યારે ડીવી સંજ્ઞા લખવાની. પ્રારંભિક અવસ્થામાં તંત્રનું કદ V1 હતું, અંતિમ અવસ્થામાં તંત્રનું કદ V2 થાય છે. એટલે કદની લિમિટ થશે V1 થી V2. બરાબર. હવે આપણે આ તો કદના સ્વરૂપનું જ પદ છે, અહીંયા દબાણ છે, તો દબાણને કદના સ્વરૂપમાં કન્વર્ટ કરીને અહીંયા મૂકવું પડશે, કેમ કે લિમિટ આપણે કદના સ્વરૂપની મૂકી છે. બરાબર. તો આપણે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ જાણીએ છીએ. આદર્શ વાયુ અવસ્થા સમીકરણ કે પીવી બરાબર મ્યુ આરટી. તો આ સૂત્રમાં દબાણ પીને કરતાં બનાવી દો. આમાં પીને કરતાં બનાવો તો પી બરાબર મ્યુ આર ટી છેદમાં વી થાય. હવે પી બરાબર મ્યુ આર ટી છેદમાં વી આવ્યું એ અહીંયા મૂકી દો. તો હવે કાર્ય ડબલ્યુ બરાબર સંકલન V1 થી V2, પીના સ્થાને મ્યુ આર ટી છેદમાં વી અને ડીવી. બરાબર. હવે જુઓ સંકલનમાં મ્યુ એટલે મોલ સંખ્યા એ અચળ છે, આર વાયુ નિયતાંક છે એ અચળાંક થયો, અને ટી છે એ તાપમાન છે. આ સમતાપી પ્રક્રિયા છે, તો સમતાપી પ્રક્રિયામાં તાપમાન કેવું રહેતું હોય તો કે અચળ. એટલે ટૂંકમાં મ્યુ આર અને ટી અચળાંકો છે. અચળ પદને સંકલનની બહાર લઈ લઈએ એટલે V1 થી V2 1/v ડીવી. 1/v ડીવીનું સંકલન થશે E બેઝ log v. બરાબર. આ સંકલનનું સૂત્ર છે. સૂત્ર અહીં લખી દઉં સાઈડમાં. જો આપણે આજે હકીકત વાપરી સંકલનનું આ સૂત્ર છે. અહીં લખી દઉં સંકલન 1/x dx આવું હોય તો આનું સૂત્ર છે E બેઝ log. E બેઝ logની સંજ્ઞા ln એવી લખવાની. બરાબર. ln E બેઝ log x આવું એનું જવાબ થાય. બરાબર. 1/x dx હોય તો E બેઝ log x. પછી લિમિટ હોય, લિમિટ અહીંયા મૂકી દેવાની હોય. હવે E બેઝ log x છે અને 10 બેઝ logમાં કન્વર્ટ કરવું હોય તો 2.303 log x આવું પણ લખાય. બરાબર. એટલે આ સૂત્ર એક ધ્યાનમાં રાખજો સંકલનનું, કે સંકલન 1/x dx બરાબર E બેઝ log x. ln એટલે E બેઝ log વંચાય, અને E બેઝ logને 10 બેઝ logમાં કન્વર્ટ કરવું હોય 10 બેઝ log એટલે જેને આપણે સાદી રીતે log કહીએ છીએ. બરાબર. log એની સંજ્ઞા લખાય. તો એ આ સંબંધ છે કે 2.303 વડે ગુણી નાખવાના. એટલે આ સૂત્ર છે, એનો ઉપયોગ આપણે અહીં કર્યો. 1/v ડીવી એક્સની જગ્યાએ અહીંયા v છે, તો સંકલન થશે E બેઝ log v. લિમિટ મૂકી દઈએ V1 થી V2. હવે આમાં લિમિટ એડ કરો તો W બરાબર મ્યુ આર ટી E બેઝ log vની જગ્યાએ અપર લિમિટ મૂકો V2 માઇનસ E બેઝ log લોઅર લિમિટ મૂકો V1. તો W બરાબર મ્યુ આર ટી.
હવે લોગમાં બાદબાકી હોય તો ભાગાકારમાં લખાય આ રીતે, જો ઈ બેઝ લોગ V2 છેદમાં V1, બરાબર. આ લોગેરિધમનો નિયમ છે કે લોગ A માઇનસ લોગ B હોય તો લોગ A છેદમાં B એમ લખાય. આ લોગેરિધમનું સૂત્ર છે. એ પછી 10 બેઝ લોગ હોય કે ઈ બેઝ લોગ હોય, બેને લાગુ પડે. એટલે ઈ બેઝ લોગ V2 માઇનસ ઈ બેઝ લોગ V1ની જગ્યાએ થાય ઈ બેઝ લોગ V2 છેદમાં V1, બરાબર. એટલે આ સૂત્રનું સ્વરૂપ છેલ્લું આમ પણ લખાય અને આ સૂત્રને આપણે આમાંય લખી શકીએ, W બરાબર મ્યુ RT 2.303 લોગ, બરાબર. આ લોગ LOG લખ્યું ને 10 બેઝ લોગ કહેવાય. ઈ બેઝ લોગને 10 બેઝ લોગમાં કન્વર્ટ કરો એટલે 2.303 વડે ગુણી નાખવાના V2 છેદમાં V1, બરાબર. તો આ થયું સમતાપી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય. કદના સ્વરૂપમાં છે અંતિમ કદ V2 છેદમાં પ્રારંભિક કદ V1. દબાણના સ્વરૂપમાં સૂત્ર લખવું હોય તો પણ લખી શકાય. જો તો એના માટે આપણે બોયલનો નિયમ યાદ કરીએ કે અચળ તાપમાને બોયલના નિયમનું પાલન થાય. બોયલનો નિયમ આપણે જાણીએ છીએ. જો બોયલનો નિયમ શું છે તો કે P1 V1 બરાબર P2 V2. P1 V1 બરાબર P2 V2 તો V2 છેદમાં V1 બરાબર આના પરથી આમ લખાય કે V2 છેદમાં V1. આ V1 નામ છેદમાં લઈ જાઉં, P2 ને અહીંયા આમ છેદમાં લાવો તો V2 છેદમાં V1 બરાબર P1 છેદમાં P2 થાય. તો આ ઉપરના સમીકરણમાં V2 છેદમાં V1ની જગ્યાએ આપણે લખી શકીએ P1 છેદમાં P2. એટલે સમતાપી પ્રક્રિયા માટે કાર્યનું આ સૂત્ર કદના સ્વરૂપમાં છે. દબાણના સ્વરૂપમાં લખવું હોય તો V2 છેદમાં V1ના સ્થાને આપણે લખીશું P1 છેદમાં P2. P1 એટલે પ્રારંભિક અવસ્થાનું દબાણ અને P2 એટલે અંતિમ અવસ્થા, બરાબર. તો આ સૂત્ર આમાં લખાઈ દો કે W બરાબર મ્યુ RT 2.303 લોગ P1 છેદમાં P2, બરાબર. એટલે આ ઈ બેઝ લોગના સ્વરૂપમાં એને આપણે 10 બેઝ લોગના સ્વરૂપમાં કન્વર્ટ કર્યું એટલે 2.303 અને અહીંયા V2 છેદમાં V1 છે, V2 છેદમાં V1ની જગ્યાએ આપણે P1 છેદમાં P2 પણ લખી શકીએ, બરાબર. એટલે આ સમતાપી પ્રક્રિયા દરમિયાન થતા કાર્યનું સૂત્ર આપણે બનાવ્યું અને આના પરથી એક્ઝામ્પલ બધા હોય છે, બરાબર. એટલે આ ધ્યાનમાં રાખજો. હવે જો સમતાપી પ્રક્રિયા માટે થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમનું જે મૂળ સૂત્ર છે એ કેવું લખાય તો કે એના માટે આ હકીકત ધ્યાનમાં રાખજો કે તંત્રની આંતરિક ઉર્જા એટલે કે ઈ ઇન્ટરનલ કે યુ ઇન્ટરનલ જે સંજ્ઞા આપો હોય આંતરિક ઉર્જા, બરાબર, એ તંત્રના તાપમાન પર આધાર રાખે છે. તંત્રના તાપમાન પર આધારિત હોય છે. એટલે કે જો તંત્રનું તાપમાન બદલાય ને તો જ તંત્રની આંતરિક ઉર્જામાં ફેરફાર થાય. જો તંત્રનું તાપમાન ન બદલાય તો તંત્રની આંતરિક ઉર્જામાં ફેરફાર ન થાય. એટલે આપણે લખી શકીએ કે અચળ તાપમાને તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર 0. આંતરિક ઉર્જા અચળ રહે માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શૂન્ય થાય. આપણે એક વાક્ય વધુ લખીએ તો આંતરિક ઉર્જા અચળ રહે, અચળ તાપમાને તંત્રની આંતરિક ઉર્જા અચળ રહે માટે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા ઇન્ટરનલ બરાબર 0 થાય. અને માટે પ્રથમ નિયમ લખીએ, પ્રથમ નિયમ
કે ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર ક્યુ માઇનસ ડબલ્યુ કે ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ. આ મૂળ સૂત્ર છે. હવે આમાં ડેલ્ટા ઇન્ટરનલના સ્થાને 0 મૂકી દો તો 0 બરાબર ક્યુ માઇનસ ડબલ્યુ. તો આનો અર્થ થાય કે ક્યુ બરાબર ડબલ્યુ. એટલે સમતાપી પ્રક્રિયા હોય ને અહીંયા ઉષ્મા અને કાર્યના મૂલ્યો સરખા હોય, તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર શૂન્ય હોય અને સમતાપી પ્રક્રિયા માટે કાર્ય શોધવાનું આ સૂત્ર છે. એટલે જેટલું કાર્ય મળે ને એ જ શું કહેવાય? ઉષ્મા કહેવાય. હવે આપણે જો સૂત્ર કાર્યનું બનાવ્યું અને સમતાપી પ્રક્રિયા માટે કાર્ય અને ઉષ્મા બે સરખા થયા તો એનો અર્થ કે જે આ સૂત્ર વડે જે કાર્ય મળે એ ઉષ્મા પણ કહેવાય. એટલે આપણે એમ કહી શકીએ કે સમતાપી પ્રક્રિયા માટે તંત્ર વડે વિનિમય પામતી ઉષ્મા ઉર્જા એટલે કે ઉષ્માનું મૂલ્ય તંત્ર વડે કે તંત્ર પર થતાં કાર્ય જેટલું હોય છે, ક્યુ બરાબર ડબલ્યુ. અને કાર્ય શોધવા માટેનું આ સૂત્ર બરાબર. એટલે કાર્ય મળી જાય એ જ ઉષ્મા કહેવાય. એટલે આ બધું અગત્યની હકીકતો ધ્યાનમાં રાખજો. હલો સાહેબ, હવે આપણે બીજો પ્રકાર જોઈએ, સમદાબ પ્રક્રિયા. સમદાબ પ્રક્રિયા માટે કાર્ય અને થર્મોડાયનેમિકનો પ્રથમ ક્રમનો નિયમ. પહેલાં તો આપણે અર્થ કરી દઈએ. નામ પ્રમાણે સમદાબનો અર્થ એવો થાય કે જે થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન તંત્રનું દબાણ અચળ રહેતું હોય. જે થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન તંત્રનું દબાણ અચળ રહેતું હોય તેને સમદાબ પ્રક્રિયા કહેવાય. બરાબર. હવે સમદાબ પ્રક્રિયામાં દબાણ અચળ છે, બાકી તંત્રનું કદ પણ બદલાય, તંત્રનું તાપમાન પણ બદલાય. તો કાર્યનું સૂત્ર શું બને? જો તો કાર્યનું શોધવા માટેનું મૂળ સ્વરૂપ હવે આપણી પાસે આ છે કે સંકલન PdV આપણે હમણાં જ બનાવ્યું. અહીંથી શરૂ કરવાનું. બરાબર. અહીંથી પછી જેવી શરતોની પ્રમાણે આગળ વધે. આપણે સમતાપી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર બનાવ્યું તો આ સૂત્ર જે મૂળ સ્વરૂપ છે એમાં Pને Vના સ્વરૂપમાં ફેરવી અને તાપમાન અચળ એટલે તાપમાનનું પદ બહાર લઈ અને આગળ વધ્યા અને સૂત્ર બનાવ્યું. સમદાબ પ્રક્રિયા છે એટલે દબાણ જ અચળ છે અને અચળ દબાણે તંત્રનું કદ V1 માંથી V2 થાય છે. તો લોઅર લિમિટ V1 ને અપર લિમિટ V2. તો દબાણ જ અચળ છે તો સીધું જ આ P અહીંયા બહાર નીકળી જશે. બરાબર. Pને સંકલનની બહાર મૂકી શકાય. સમતાપી પ્રક્રિયા માટે P બહાર નહોતા મૂકી શકાય કેમ કે અહીંયા તાપમાન અચળ હતું, દબાણ અચળ નહોતું. અહીંયા તો દબાણ અચળ છે એટલે Pને ડાયરેક્ટ બહાર મૂકી દીધું. તો P બહાર V1 થી V2 dV. બરાબર. કારણ લખી દઈએ કે P કેવું? અચળ, દબાણ અચળ. તો બસ હવે આ કાર્ય થયું. જો કે W બરાબર P, આ dVનું સંકલન થાય V. બરાબર. આપણી પાસે સૂત્ર છે કે ખાલી આમ dx હોય તો dxનું સંકલન x થાય, પછી જે લિમિટ હોય મૂકી દેવાની. તો dVનું સંકલન V, લોઅર લિમિટ V1 અપર લિમિટ V2. તો કાર્ય W બરાબર P
વીની જગ્યાએ V2 માઇનસ વીની જગ્યાએ V1. તો V2 માઇનસ V1 એટલે શું? તો કે અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ, અને અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ એટલે કદમાં થતો શું કહેવાય? ફેરફાર. બરાબર. તો W બરાબર P ડેલ્ટા V, કદમાં થતો ફેરફાર. V2 માઇનસ V1 ના સ્થાને આપણે ડેલ્ટા V લખી શકીએ. એટલે સમ દાબ પ્રક્રિયા હોય ને તો કાર્ય શોધવા માટે આપણે ડાયરેક્ટ આ સ્વરૂપ વાપરી શકશું. પ્રક્રિયા દરમિયાનનું અચળ દબાણ, બરાબર, અને ગુણ્યા કદમાં થતો ફેરફાર, અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ, એટલે આપણને કાર્ય મળી જાય. બરાબર. બાકી અહીંયા તંત્ર અવસ્થા 1 માંથી અવસ્થા 2 માં જાય, કે પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થામાં જાય, એ દરમિયાન તંત્ર માટે કાર્ય પણ મળશે અને તંત્ર માટે ઉષ્મા પણ મળશે. એટલે કે સમદાબ પ્રક્રિયા દરમિયાન તંત્ર અવસ્થા બદલે એ મુજબ ઉષ્મા ઉર્જાનો પણ વિનિમય થતો હોય અને યાંત્રિક ઉર્જાનો પણ વિનિમય થતો હોય. ઉષ્મા ઉર્જાનો વિનિમયને આપણે ઉષ્મા કહીએ છીએ અને યાંત્રિક ઉર્જાનો વિનિમયને આપણે કાર્ય કહીએ છીએ. એટલે કે અહીંયા ઉષ્મા કે કાર્ય બેમાંથી કંઈ શૂન્ય નથી હોતા. એટલે અહીંયા થર્મોડાયનેમિકના પ્રથમ ક્રમના નિયમનું સ્વરૂપ આખું જ મળશે. પ્રથમ નિયમ મુજબ આપણે ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર Q માઇનસ W, બરાબર, આખું મળશે. અહીં Q પણ મળે ને W મળે અને ડેલ્ટા ઈ ઇન્ટરનલ મળે. બરાબર. હવે આપણે સમકદ પ્રક્રિયા જોઈએ. સમકદ પ્રક્રિયા માટે કાર્ય અને થર્મોડાયનેમિકનો પ્રથમ નિયમ. બરાબર. સમકદ પ્રક્રિયા માટે તો જો કાર્યનું મૂળ સૂત્ર છે આ રીવા, W બરાબર સંકલન P/dV. બરાબર. આ કાર્ય શોધવા માટેનું મૂળ એનું સામાન્ય સ્વરૂપ થયું. અહીંથી જેવી પ્રક્રિયા હોય ને એ મુજબ આગળ વધે. બરાબર. અહીંયા સમકદ પ્રક્રિયા છે, તો સમકદ પ્રક્રિયા છે એટલે કે તંત્રનું અહીંયા કદ અચળ રહે છે. બરાબર. એટલે આપણે પહેલાં અર્થ લખી દઈએ કે જે થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન તંત્રનું કદ અચળ રહે તેને સમકદ પ્રક્રિયા કહે છે. બરાબર. તો હવે સમકદ પ્રક્રિયા માટે આપણે કાર્ય શું મળે? જેમ કે સમદાબ પ્રક્રિયા માટે આ કાર્યનું સૂત્ર આ મુજબ મળ્યું. આગળ આપણને સમતાપી માટે આપણે સૂત્ર બનાવ્યું. હવે સમકદ માટે કાર્યનું સૂત્ર શું બને? તો કાર્યનું જે મૂળ સ્વરૂપ છે એ લખીએ તો W બરાબર સંકલન P/dV. બરાબર. અહીંયા લિમિટ કે એવું કંઈ મૂકવાની જરૂર નથી, કેમ કે અહીંયા સમકદ પ્રક્રિયા છે અને સમકદ પ્રક્રિયા માટે આ dVનું મૂલ્ય શૂન્ય થાય. dV કે ડેલ્ટા V એ કદમાં થતો ફેરફાર સૂચવે છે. આપણે લખીએ કે સમકદ પ્રક્રિયા માટે કદ અચળ, એનો અર્થ કે કદમાં થતો ફેરફાર શૂન્ય. જે રાશિ અચળ એનો ફેરફાર શૂન્ય કહેવાય. સમકદ પ્રક્રિયા માટે કદમાં થતો ફેરફાર dV બરાબર 0 કે ડેલ્ટા V બરાબર 0. બરાબર. તો આ dV શૂન્ય મૂકી દો તો W 0 થાય. માટે W બરાબર સંકલન P ગુણ્યા 0 મૂકો તો આ 0 જવાબ આવે. W શૂન્ય, કાર્ય શૂન્ય. બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે આ બધું. સમકદ પ્રક્રિયા હોય તો તંત્ર વડે કે તંત્ર પર કોઈ કાર્ય થતું નથી. એટલે કે સમકદ પ્રક્રિયા દરમિયાન કોઈ યાંત્રિક ઉર્જાનો વિનિમય થતો નથી. બરાબર. W બરાબર 0 થાય અહીંયા. એટલે કે અહીંયા કાર્ય પૂછવું હોય, જો આ આપણને ખબર હોય કે આપેલ પ્રક્રિયા સમકદ છે તો અહીંયા કાર્ય શૂન્ય જ થાય. અહીંયા કોઈ સૂત્ર વાપરવાની જરૂર નહીં. બરાબર. હવે પ્રથમ નિયમ શું થાય અહીંયા જો, સમકદ પ્રક્રિયા માટે પ્રથમ નિયમ
तो डेल्टा ई इंटरनल बराबर क्यू माइनस डबल्यू बराबर। हवे आमां डबल्यू बराबर 0 मूकी दईए। आ हकीकत अहींया वापरो। समकद प्रक्रिया माटे थर्मोडायनेमिकना प्रथम नियमनुं आ सूत्र छे ए शुं बने तो के समकद होय तो डबल्यू शून्य थाय। तो एनो अर्थ के डेल्टा ई इंटरनल बराबर क्यू माइनस 0। एनो अर्थ के डेल्टा ई इंटरनल बराबर क्यू थाय बराबर। क्यू एटले विनिमय पामती उष्मा ऊर्जा। तो आ हकीकतने शब्दों बोलो तो एम कहेवाय के समकद प्रक्रिया दरमियान तंत्रनी आंतरिक ऊर्जा बराबर डेल्टा इंटरनल शू है आंतरिक ऊर्जा में थतो फेरफार ए तंत्र वडे विनिमय पामती उष्मा ऊर्जा अथवा तो तंत्र माटे उष्मा जेटलो होय छे। उष्मा एटले तंत्रे गुमावेली उष्मा ऊर्जा अथवा तो मेळवेली उष्मा ऊर्जा बराबर एटलो होय छे। એટલે क्यू धन होय तो डेल्टा इंटरनल धन आवे, क्यू ऋण होय तो डेल्टा इंटरनल ऋण आवे। जो तंत्र उष्मा गुमावे तो क्यू ऋण आवे અને क्यू ऋण आवे तो डेल्टा इंटरनल ऋण आवे। एनो अर्थ के तंत्रनी आंतरिक ऊर्जा में घटाडो थाय माइनस में जवाब आवे एवुं सूचवे। जो तंत्र उष्मा ऊर्जा मेळवे तो क्यू धन आवे, क्यू धन आवे तो डेल्टा इंटरनल पण धन आवे અને डेल्टा इंटरनल धन आवे जेवुं सूचवे कि तंत्रनी आंतरिक ऊर्जा में शुं थाय छे तो कि वधारो बराबर। तो जेवी थर्मोडायनेमिक प्रक्रिया ई मुजब कार्यनुं सूत्र लागू पड़े અને ई मुजब थर्मोडायनेमिकना प्रथम क्रमना नियमनुं जे मूळ स्वरूप छे ए जे ते प्रक्रिया माटे आ मुजब बने बराबर। એટલે આ ધ્યાનમાં રાખજો ખાસ। बंद कर दिया। जो हवे आगळनी प्रक्रिया है समोष्मी प्रक्रिया बराबर। समोष्मी प्रक्रिया माटे कार्यनुं सूत्र पण आपणे बनावीशुं अने समोष्मी प्रक्रिया माटे दबाण कदनो संबंध पण आपणे आपीशुं। समोष्मी प्रक्रिया माटे प्रथम क्रमनो नियम शुं थाय ए माहिती पण आपणे अहींया आपीशुं। पहेला एनो अर्थ करी लईए। जो नाम प्रमाणे जेम समतापी प्रक्रिया में आपणे वात करी के तंत्रનું तापमान अचल રહેતું હોય એને સમતાપી કહેવાય। સમતાપમાં દબાણ અચળ રહેતું હોય, સમકદમાં કદ અચળ રહેતું હોય। એવી રીતે સમોષ્મી પ્રક્રિયાનો અર્થ થાય કે જે થર્મોડાયનેમિક પ્રક્રિયા દરમિયાન ક્યુ શૂન્ય હોય, તંત્ર માટે ઉષ્મા શૂન્ય હોય, એટલે કે વિનિમય પામતી ઉષ્મા ઉર્જા શૂન્ય હોય। તંત્ર અવસ્થા બદલે છે પણ ઉષ્મા ઉર્જાનો વિનિમય થતો નથી બરાબર। આવી રીતે થર્મોડાયનેમિક પ્રક્રિયા થાય તો એને સમોષ્મી કહેવાય। तो लखीए जो जे थर्मोडायनेमिक प्रक्रिया दरमियान तंत्र वडे विनिमय पामती उष्मा ऊर्जा
વિનિમય પામતી ઉષ્મા ઉર્જા એટલે કે ઉષ્મા જેને આપણે શું કહીએ છીએ ઉષ્મા ક્યુ શૂન્ય હોય એટલે કે ઉષ્મા ઉર્જાનો વિનિમય થતો ન હોય તેને સમોષ્મી પ્રક્રિયા કહે છે. બરાબર. સમોષ્મી પ્રક્રિયા માટે પ્રથમ નિયમ લખીએ. સમોષ્મી પ્રક્રિયા માટે પ્રથમ નિયમ. બરાબર. તો તમે જોઈ શકો છો કે મૂળ સૂત્ર છે પ્રથમ નિયમનું કે ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર ક્યુ માઇનસ ડબલ્યુ. સમોષ્મી પ્રક્રિયા માટે તો ક્યુ બરાબર 0 જ્યાં ક્યુ બરાબર 0 સમોષ્મી હોય તો બરાબર આ શરત આપેલી હોય તો ક્યુ બરાબર 0 અને ક્યુ બરાબર 0 એનો અર્થ થાય કે ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર 0 માઇનસ ડબલ્યુ. જો મૂળ જે સૂત્રનું સ્વરૂપ છે ને એ ક્યુ માઇનસ ડબલ્યુ છે, ડબલ્યુ માઇનસ ક્યુ નથી. એટલે આ ભૂલ ન થાય ધ્યાન રાખવાનું કે ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર ક્યુ માઇનસ ડબલ્યુ. મૂળ સ્વરૂપ છે પહેલાં નિયમનું યાદ છે ક્યુ માઇનસ ડબલ્યુ, ડબલ્યુ માઇનસ ક્યુ નહીં. બરાબર. ઉષ્મા અને કાર્યનો તફાવત, કાર્ય અને ઉષ્માનો તફાવત નહીં. એટલે ક્યુની જગ્યાએ 0 મૂકો તો 0 માઇનસ ડબલ્યુ થયું. તો 0 માઇનસ ડબલ્યુ એટલે કે શું? તો કે ડેલ્ટા ઈ ઇન્ટરનલ બરાબર માઇનસ ડબલ્યુ. બરાબર. આવું પહેલાં નિયમનું સ્વરૂપ સમોષ્મી પ્રક્રિયા માટે થાય. તો આનું થોડું અર્થઘટન કરીએ તો જ્યારે ડબલ્યુ ધન હોય ત્યારે ડેલ્ટા ઈ ઇન્ટરનલ ઋણ હોય. માઇનસ નિશાનીના સૂત્રમાં જ આવી ને. જ્યારે ડબલ્યુ ઋણ હોય તો ડબલ્યુનું મૂલ્ય માઇનસમાં ના માઇનસમાં એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો ડેલ્ટા ઇન્ટરનલ ધન બનશે. બરાબર. ડબલ્યુ ધન ક્યારે હોય ડબલ્યુ ઋણ ક્યારે હોય એ આપણને ખબર છે. જેમ કે તંત્ર વડે કાર્ય થાય, તંત્ર વડે કાર્ય થાય, તંત્ર વડે કાર્ય થાય એટલે ડબલ્યુ ધન. માટે તંત્ર વડે કાર્ય થાય તો ડેલ્ટા ઈ ઇન્ટરનલ. જો તંત્ર વડે કાર્ય થાય એટલે કાર્ય ધન આવે, કાર્ય ધન આવે તો ડેલ્ટા ઈ ઇન્ટરનલ ઋણ મળે. જે એવું સૂચવે કે તંત્રની આંતરિક ઉર્જામાં ઘટાડો થાય, તંત્રની આંતરિક ઉર્જામાં ઘટાડો થાય. બરાબર. ડેલ્ટા ઇન્ટરનલ ઋણ જે ઘટાડો સૂચવે અને તંત્ર પર કાર્ય થાય, તંત્ર પર કાર્ય થાય, તંત્ર પર કાર્ય થાય તો કાર્ય ઋણ આવે, ડબલ્યુ ઋણ. તંત્ર પર કાર્ય થાય એટલે કાર્ય ઋણ અને કાર્ય ઋણ તો એ ઋણ અને આ ઋણ એટલે માઇનસ માઇનસ પ્લસ. માટે ડેલ્ટા ઇન્ટરનલ ધન આવે. ડેલ્ટા ઇન્ટરનલ ધન મળ્યું, તંત્રની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ધનમાં પ્લસમાં આવે. જે એવું સૂચવે કે આ પ્રક્રિયા દરમિયાન તંત્રની આંતરિક ઉર્જામાં શું થાય છે? વધારો. બરાબર. માઇનસ હોય તો ઘટાડો. તંત્રની આંતરિક ઉર્જામાં વધારો થાય છે. બરાબર. તો આ થયું સમોષ્મી પ્રક્રિયાનો અર્થ. એના માટે પહેલો નિયમ, પહેલા નિયમના સ્વરૂપ પરથી એનું આપણે અર્થઘટન કર્યું. હવે સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ અને કદનો એક ચોક્કસ સંબંધ છે. એ સંબંધ આપણે યાદ રાખવાનો છે. સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ કદનો સંબંધ, દબાણ કદનો સંબંધ. આ સૂત્ર સમોષ્મી પ્રક્રિયા માટે ખાસ અગત્યનું છે અને યાદ રાખવાનું છે કે દબાણ પીવી, બરાબર, પી દબાણ, વી કદ સૂચવે, પીવી રેસ ટુ ગેમા. આ વીની ગેમા ઘાત, પી એમને એમ છે, પીની કોઈ ઘાત નથી, પી ગુણ્યા વીની ગેમા ઘાત બરાબર અચળ. એટલે આ જવાબ, આ દબાણનું મૂલ્ય અને કદના મૂલ્યની ગેમા ઘાતનો આ જે ગુણાકાર છે એ અચળ હોય છે. ક્યારે? તો કે પ્રક્રિયા સમોષ્મી હોય ત્યારે. હવે આ ગેમા શું છે? તો કે જ્યાં
ગેમા બરાબર સીપી છેદમાં સીવી. સીપી છેદમાં સીવી. સીપી એટલે અચળ દબાણે આપેલ વાયુની કે આપેલ તંત્રની વિશિષ્ટ ઉષ્મા કે મોલર વિશિષ્ટ ઉષ્મા, અને સીવી એટલે અચળ કદે આપેલ વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા. આપેલ વાયુની અચળ દબાણે અને અચળ કદે મોલર વિશિષ્ટ ઉષ્માનો ગુણોત્તર એ ગેમા છે. એટલે આ એક અંક છે, એટલે આ બેનો ભાગાકાર કરો એટલે જે આંકડો આવતો હોય આપેલ વાયુ માટે એ આપેલ વાયુ માટે ગેમાનું મૂલ્ય કહેવાય. બરાબર. જુદા જુદા વાયુ માટે ગેમાના મૂલ્યો જુદા જુદા હોય. એક પરમાણિક વાયુ માટે, દ્વિપરમાણિક વાયુ માટે એ સંબંધ પણ આપણે આગળ હજી જોશું, પણ આટલું અત્યાર સુધી ધ્યાનમાં રાખો. હજી આપણે આગળ સમોષ્મી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર પણ બનાવવાનું બાકી છે. બરાબર. એટલે આ કન્ટિન્યુ છે. કાર્યનું સૂત્ર હવે આપણે આવતા લેક્ચરમાં જોશું. એટલે અહીંયા સુધી તમે જોઈ લેજો. અને કાર્ય હવે આવતી વખતે ગેમા બરાબર સીપી છેદમાં સીવી. બરાબર. આ પણ ધ્યાનમાં રાખજો, આ સૂત્ર પણ ધ્યાનમાં રાખજો. અને ગેમાનું અન્ય એક સૂત્ર અને જુદા જુદા વાયુઓ માટે ગેમાના મૂલ્યો શું થાય એ પણ આપણે આગળ જોશું. બરાબર છે.